કેમ છો એટલે ફેમિલી ફરી એકવાર તમારા બધાનું નવા વિડીયોમાં નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી, જય કૃષ્ણ પૂજન દેવ. તો આજ તો ભાઈ બહુ વહેલા જાગી ગયા 6 વાગે, કેમ કે આજ જવાનું છે આપણે ક્યાં જવાનું છે ઓફિસે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો. મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને જય માતાજી ને જય કૃષ્ણ ભંજન દેવ. તો આજે મસ્તની સવાર થઈ ગઈ છે, બધાને ગુડ મોર્નિંગ. સ્નેહાબેન પણ જાગી ગયા છે, એના પપ્પા પણ જાગી ગયા, કેમ કે એના પપ્પાને જવાનું છે આજે ઓફિસ. ગામડે આવ્યા તોય એમને ઓફિસ જવાનું છે, કોઈ દોસ્તારની ઓટીમાં જવાનું હશે, એટલે એ તે વહેલા જાગીને તૈયાર થઈ ગયા અને ટિફિન પણ થઈ ગયું, નાસ્તો પણ એમને કરી દીધો છે અને હવે એ ટિફિન લઈને તૈયાર થઈ ગયા છે, હવે નીકળે છે. તો ભાઈ જો સ્નેહાબેન નખરા કરે અત્યારમાં. જા 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 છે ને ભાઈ. તો એ બોલે આપણે કરીક નખરા કરે, આપણે નીકળી ધીમે ધીમે. જો આ આપણું ટિફિન છે, તો હાલો તારે ટિફિન લઈને જવા દઈએ. તો ભાઈ આપણે નીકળી તો ગયા, પણ ઠંડી બહુ છે હો. કોટ ને બધો કાંઈ લાયા નથી, કોટ ને બધો ભાવનગર પડ્યું. તો ભાઈ ટાઈટ તો બહુ છે હો. અત્યારે બહાર નીકળે ત્યારે ખબર પડે ને, મેં કાંઈ કોટ બોટ કાંઈ પહેર્યું નથી, કેમ કે કોટ ને બધું ભાવનગર પડ્યું છે. અને અચાનક જ તે ઓફિસે જવાનું નક્કી થયું. મેં મારા ભાઈબંધને કીધું તું મેં ઓફિસે કાંઈ હોય ને તો રોકડીએ કહેજે, કેમ કે અહીંયા ઘરે કાંઈ કંટાળો આવે, બધા કપાવીનો હોય થાય. અને હું સ્નેહા મમ્મી ત્રણે જ ઘરે હોય, મારો ભાઈ દોસ્તાર રહ્યો છે. તો પછી મેં હોય તો કહેજે. તો જો આજે એનો ફોન આવ્યો કાલ સાંજે, તો મને કે જવું છે. મેં હાલો આજ સવારમાં હોય થાય. તો સવારમાં કોઈ દી અત્યારે આટલું બધું વહેલા જાગ્યા જ નથી. આજ આટલું બધું વહેલા જાગ્યો ને તો એમ થઈ ગયું કે ઓહો કેટલી ટાઈટ પડે છે. 100 વાગે નકર તો રોજ તો 9-10 વાગે જાગવું પડે છે. તો હવે ઘડીક ઊભો રહી ગયો છો, તડકો હે જેવો તેવો. તો મસ્તીનો ભાઈ દાદા ઉગી ગયા છે, તો ઘડીક ઊભો રહી ગયો છું. તો પછી હવે ઓફિસે જાય ને પછી તો આખો દિવસ તો ઓફિસે રહીશું, એટલે આખો દી કંઈ વ્લોગ આવશે નહીં. પછી કાલ એટલે આજ સાંજે તે આપણે ડાયરેક્ટ ભેગા થાવી. તો હાલો ખોટું હવે મોડું નથી કરવું. 7:45 તો આઈને થઈ ગયા છે મારે, તો 15 મિનિટમાં મારે પહોંચવાનું છે, પણ બાજુમાં છે એટલે નહીં વાંધો આવે. તો હાલો આપણે પહોંચી જઈએ. હાલો આપણે સાંજે મળીએ. તો ભાઈ ઘરે તો પગી ગયા છે ને, પાણી ગરમ મૂકી દેવી હીટરમાં નાવા હાટું, કેમ કે બહુ ઠંડી છે. તો જો નહીં ભાઈ બીજા બધા શું કરે, હાલો આપણે ચેક તો કરી આજ. તો ભાઈ આપણે ડાયરેક્ટ રવડામાં વહી જઈએ. લે શું બનાવવાનું છે? રોટલી ગુવારનું શાક. રોજને રોજ ગુવારનું શાક? હજી તો શાક તો બનવાની વાર લાગે હે ને? શાક સડે છે, પણ રોજને રોજ ગુવારનું શાક એટલે થાય કેમ કે અહીં ગામડે આવ્યા ને તેજનો વાડીનો ગુવાર મળે, એટલે પપ્પા હે આજ પાછા વાડીએ જઈને ગુવાર વીણ્યા. એક તો શાક મૂક્યું છે અને હજી તો આટલો પડ્યો છે. જો આ પડ્યો છે ને તેમાં મેં કીધું શાક બાકી છે હું, પણ આ વજનો છે અને આમાં શાક સડે છે ભાઈ. અને આ છે ને એના પપ્પા કંઈક લાયા છે. લાઠીદળ ગયો હતો ને તો અહીંયાથી આ સમોસા લેતો આવ્યો. ઓલા નાના સમોસા આવે ને, સુરેન્દ્રનગરના સમોસા કહેવાય આપણે? સુરેન્દ્રનગરના? હા, સુરેન્દ્રનગરના મળે, ભાવનગર તો મળે. આ વખણાય આવડા તે, પણ આપણે અહીંયા નાની સાજ કહેવાય, પણ આપણે સારું કહેવાય. સુરેન્દ્રનગરના સમોસા કહેવાય છે. જે હોય ખાઈ લેવાના ભાઈ. તો હાલો આપણે ફૂલ ઠંડી છે ભાઈ બહાર. તો સવારમાં કેવી ટાઈટ ભાઈ. તમે તમને કીધું હતું કે કોટ લેતા જજો આ ઋતિકભાઈનો. આપણે તો કાંઈ ભાવનગરથી લાયા નથી, તો ઋતિકભાઈનો લઈ તો જવાય ને. ઋતિકને મને એમ થયું કે 5 કિલોમીટર જવાનું હોય આપણે કોટ પહેરીને જવું, તો ઘડીક તમારે વસાવ ઊભું રહેવું પડ્યું. હા તો મેં તમને કીધું હતું તારે લેતું જવાય ને. 5 કિલોમીટર નહીં, ઠંડી તો લાગે જ છે. અને અત્યારે આવ્યો ને તો ત્યાં નકરી મચ્છી ઉડે ભાઈ. આ બધા રોજ જતા હોય કેમ થતું હોય છે. આપણે ક્યારેક જવાનું તો ભીડ પડે. અને ભાઈ આજ પહેલો દિવસ હતો ભાઈ, બહુ મસ્ત ગયો છે, કેમ કે પહેલો દિવસ વેકેશન ખોલતા હોય એટલે કંટાળો ચડે. મસ્ત નો ગયો હોય, આખો દિવસ કંટાળો આવ્યો હોય, પણ વિડીયોમાં તો કેવું પડે ને મસ્ત ગયો છે એમ. કેમ કે નહીં તો કેટલાય દિવસથી કામ ન કર્યું હોય ને આજ કામ કરવાનું હોય તો કેવી આળા થાય. એવું કાંઈ નથી. અહીંયા પાછા બધા આપણે ખબર જ છે કે ભાઈ ઘડીક બે ઘડીક એવું લાગે, બધા ભાઈ બંધ થઈ જાય
અને અમારી તપાસ હોય એક મારે હાજે તરફથી મારે આપણે શું થાય કાકા થાય શું થાય તો આમ ભાઈ થાય અને કાકા નો થાય. ભાઈ થાય એટલે વનો હતો કે બળ ઓલો સહેજીમાં ભાઈ મોટો આ તો ઈ તો ભાઈ થાય. તો ભાઈ એ હતા એટલે પછી કઈ વાંધો ન આવ્યો ગમે એ કંઈક અટવાવી તો કહી દઈએ આપણને અને બીજા બધા ઘણા બધા હતા 4-5 ભાઈબંધો બધા સારા જ હતા કોઈ કાંઈ ઓલું ના ન પડે એટલે સારું છે ન ખબર પડી પૂછી લેવાનું હોય અને તમે તો કારીગર હો, તમને તો આવડતું જ હોય ને અહીંયા શું પૂછવાનું હોય. એવું તો ભાઈ હાલો હવે કડીક જમી લેવી પહેલાં નાહી નાખવી જો હાથ ને એવું રોજ કરે કેમ કે અહીંયા ઓલું આપણે હીરા સાફ કરવાનું ઓલું બધું હતું નહીં આપણે આંગળીમાં પહેરીને ટોટી આવે ને એ ટોટી નથી એટલે આપણે આખો હાથ ને બાથ ને બધું બગડે ભાવનગર ટોટી છે મારી પાસે એટલે કોઈને એમ જ ન લાગે કામે રહીને આવ્યા છે અહીંયા તો બધું જો તો હવે હાલો હવે ખાવાનું બની જાય પછી ખાઈ લઈશ અને ત્યારે હું ના આવું અને સ્નેહા ક્યાં ગઈ નેહા ને મેહુલભાઈ બહાર લઈ ગયા છે. હમણાં વિડીયો કોલ કર્યો ત્યારે હોતી હતી તાર રોતી હતી ઈને હે ને હું નતું ને હું વાળતી હતી ને એટલે સારું હમણાં આવે એટલે દેખાડો હાલો દવા પી લે પી લે હા પી લે નીચે વાગતું નહીં હોય હવે ફૂટી ગયું આપને પીવો છે બીજું આપો કે ના અહીંયા રે હાલો ભાઈ કેટલી આવા થાય દૂધ પીવાની કેટલી આવા થાય દૂધ પીવાની કેટલી એ જો આંકે વેરાનું જો વેરાનું આખું મોઢું બગાડ્યું પણ રૂમાલ લીખ નાખો કે ભલે બગડ્યું ડાયો છોકરો છે